દાદા, હા બેટા. તમે મને બોલાયો, બોલો ને શું કામ હતું? બેટા, 2 દી થયા કઈ ખાતું નથી, ભૂખ લાગી છે. દાદા, તમારે કઈ ખાવું છે? હા. સૂરજ, ગાડીમાંથી નાસ્તો લેતો હતો. ફોટો પાડ સૂરજ. દાદા આલ્યો. જો દાદા સામે. દાદા, તમારે એકેય દીકરા નથી? એક દીકરો હતો બેટા, બહુ ડાયો હતો, તારા જેવો જ. પણ એક્સિડન્ટ થયું, એમાં ગુજરી ગયો. અને બેટા, જેટલી મિલકત હતી બધી છોકરાને હાજો કરવામાં વાપરી નાખી, પણ છોકરો ન જીવ્યો. અને હવે હું નોધારો થઈ ગયો બેટા. હે દાદા. દાદા, તમે રાજી ને? હા. દાદા, હું અહીંથી હવે ગમે ત્યારે નીકળીશ ને ત્યારે તમને નાસ્તો દેતો જઈશ હો દાદા. ભલે બેટા ભલે. અને મારાથી થાય ને એટલી મદદ તમારી કરીશું દાદા. વાહ વાહ દીકરા વાહ. હે ભગવાન, તારી લીલા અપરંપાર છે. આવા દીકરા જ્યાં દુનિયામાં છે ને, ત્યાં કોઈ મારા જેવા ગરીબ ગરબા ભૂખા નહીં રહે. ના ના માજી, કઈ બાજુ જતા હતા તમે? કરિયાણાની દુકાને ગઈ તી બટા. કરિયાણું લેવા. લઈ લીધું માજી? ના બટા, એને ના પાડી કે આજ તમને ઉધાર તો દઈ દે, એનો વાંધો નહીં, પણ તમારી આગળ પાછળ કોઈ કમાવાળું નથી તો તમે કેમ કરીને ભરપાઈ કરશો? એને ના પાડી બટા. માજી, તમારા આગળ પાછળ કોઈ નથી? હતા, બધા હતા. ધણી વ્યસનમાં રોતો તો વ્યસનમાં વયો ગયો. જુવાન દીકરો હતો, પણ દીકરાને મારા ઘટપણનો ભાર લાગ્યો, મને અધવચ્ચે મેલીને વયો ગયો. ગામમાં જાઉં છું કે હું કામ કરીશ, મને કોઈ કામ આપો, તો ગામડાવાળા એમ કહે છે કે આ ઉંમરે ડોહી તું શું કામ કરી હગવાની? બટા, બહુ દુઃખી છું. માજી, અત્યારે તમારે શેની જરૂર છે તમે મને ઈ કહો. બટા, 5-15 દી ખવાય એટલું અનાજ જડી જાય ને, તો હું ગમે ત્યાં મહેનત મજૂરી કરીને થોડું ઘણું ભેગું કરી લઈશ. માજી, 1 મિનિટ ઉભા રહ્યો. સૂરજ, પાછળ ઓલું અનાજનું બાજકું પડ્યું લેતો હતો. ફોટો પાડ સૂરજ. માજી, આમાં છે ને ખીચડી છે, આ લ્યો આ ખીચડી. દીકરા, હો વરનો થા મારા દીકરા. ધન્ય છે તારા મા બાપે તને આવા સંસ્કાર દીધા. અને બટા, ભગવાન કોઈને હાથોહાથ નથી દેતો, પણ તારા જેવા દીકરા છે ને એના રૂપમાં ભગવાન આવી અને અમારા જેવા લાચારની મદદ કરી જાય છે. માજી, મારાથી બનશે ને એટલે હું તમારી મદદ કરીશ હો. ભલે દીકરા. એ હાલો. આ જો તો ખરી આ રવીડો હાલે જ નીકળો છો હાવ. 5 પડીકા દેવા છે દાનમાં, એમાં તો વિડિયો ઉતારે છે ને ફોટા પાડે છે ને એમાંય પાછું ઇન્સ્ટામાં મૂકે ને ફેસબુકમાં મૂકે ને. હીરો થઈ જાવું છે 5 રૂપિયાનું દાન કરીને. હાલે જ નીકળો હે. છેલ્લા 8-10 દિવસે ગમે તે ફેસબુક ખોલું ન ખોલું સીધો હામો ઈ જ આવે. ભાઈ માજી, કેમ રહો છો માજી તમે? ભાઈ, મારી બહુ છે ઈ માંદી છે અને મારા દીકરાના 2 છોકરા છે ઈ નાના છે ને ઈ 2 ભૂખ્યા છે ભાઈ. અને મારો છોકરો ક્યાંક વયો ગયો છે તો મારા છોકરાઓ માટે કઈ ખાવાનું આપો ને ભાઈ. એની માય બિચારી માંદી
ઈ તો કઈ બોલતી જ નથી. માજી તમે રો માં, સાના રહી જાઓ માજી તમે, હું આપું છું. સૂરજ નાસ્તો લઈ લે ગાડીમાં. સાના રહી જાઓ માજી, હવે હું આવી ગયો છું ને, સાના રહી જાઓ માજી તમે. ફોટો લે સૂરજ. માજી આલ્યો નાસ્તો, તમારા છોકરાઓને જમાડજો. તારું દીકરા ભગવાન તારું ભલું કરે બાપા, ભગવાન તારું ભલું કરે, તને ઓવર નો કરે મારા દીકરા, તને ઓવર નો કરે. માજી આવી રીતના 5-5 રૂપિયાના પડીકા દઈને ભગવાન 100 વર્ષના નો કરે. એ ભાઈ તું હું આ 5-5 રૂપિયાના પડીકા દઈને દાન કરીને વિડિયો ઉતારસ ને ફોટા સોશિયલ મીડિયામાં મૂકસ ને અને હીરો બનવા નીકળી પડ્યો છો હે? આ તને વ્યાજબી લાગે છે? આમ જો દાન જ કરવું હોય ને તો ગુપ્ત દાન કરાય. વિદેશમાં ગુજરાતમાં માણસો લાખો કરોડો રૂપિયાનું ગુપ્ત દાન કરે છે, પણ ના, તારે તો શું 5 રૂપિયાના પડીકા દઈ દાન કરી અને ફોટા વિડિયો મૂકીને હીરો બની જાવું છે. આમ છે ને હીરો બનવા નો નીકળી પડાય. બેન તમને મારાથી જે કઈ વાંધો હોય એ જાણે મને કઈ ફરક નથી પડતો. અને વાત રહી હીરો બનવાની, બેન મને હીરો બનવાનો કઈ શોખ જ નથી. અને વાત આવી ગુપ્તદાનની, એ લોકો કરે છે એને કરવા દો ગુપ્તદાન, અને તમારે કરવું હોય તો તમે ગુપ્તદાન કરો. બેન હું તો આ ફોટા એટલે સોશિયલ મીડિયામાં ચડાવું છું કેમ કે કોક 1000 માણસો જોહે, એમાંથી 5 જણાને તો એમ થાય ને કે આવા ગરીબ માણસોની મદદ કરવું. એ જ મારો મકસદ છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.